ખાવા છે તો તમારે દોસ્તો ઘૂઘરા ખાવા છે લો એટલે વિડીયો ખવડાવી હતી ડાયરેક્ટ હા તો ડાયરેક્ટ ખવડાવ ડાયરેક્ટ વિડીયોમાં તો હેલો ગાઈસ, આજના નવા બ્લોગમાં દિલથી સ્વાગત કરું છું. તો આજે આપણે ફર્સ્ટ ટાઈમ વિડીયો બનાવી રહ્યા છીએ. મતલબ પહેલાં તો આપણે ઘણા બધા વિડીયો બનાવી હતા, બ્લોગ વિડીયો. તો એ ઘણો બધો સમય થઈ ગયો છે, તો બોલવામાં થોડો પ્રોબ્લેમ થાય છે, પણ 2 દિવસ એવું રહેશે, પછી આપણે કન્ટિન્યુ વિડીયો આવશે એટલે આપણે બધું થઈ જશે. મતલબ તો આજે અમારા જયેશભાઈ વિડીયોમાં આવી જશે, અને ઈવાની ઓળખાણ શું છે અને કોણ છે એ આપણે આગળના કટમાં બતાવી દઈએ. તો ચલો ઘૂઘરા ખાઈ લઈએ. તો ગાઈસ, અમારા જયેશભાઈ ઘૂઘરા લઈને આવી ગયા છે. ક્યારે ઘૂઘરા ખાવા છે તો તમારે દોસ્તો ઘૂઘરા ખાવા છે લો એટલે વિડીયો ખવડાવી હતી ડાયરેક્ટ હા તો ડાયરેક્ટ ખવડાવ ડાયરેક્ટ વિડીયોમાં તેમ કે અમારે આખો દાડીમાં મતલબ કે આ રીતે મસ્તી હેડું છું કહું. હા સાચી વાત છે. આખો દાડી મતલબ આમ આશિક મજાક ના કરે તો અમારો દાડો જાતો જ નહીં, જતો જ નહીં. ખાવા જ નહીં થતું. તેડો ફટોફટ અમે ઘૂઘરા ખાઈ લઈએ, તો પછી મળીએ. તો ગાઈસ, આપણે ઘૂઘરા ખાઈ લીધા છે. બહુ મજા આવી ઘૂઘરા ખાઈને. જા કેવું લાગ્યું ઘૂઘરા ખાઈ? મજા આવી ગઈ, બહુ મજા. ટેસ્ટ કેવો હતો? એક નંબર ટેસ્ટ હોય ભાઈ, મસ્ત વિડીયો. વાહ, ઘૂઘરા મસ્ત. અને અમે એવું નહીં કે આજે, પણ અમે દર વખતે અમે ઘૂઘરા ખાત છે. અઠવાડિયામાં 1-2 વખત તો ખાત છે. 1-2 વખત હતા ને આપણે? હા, અઠવાડિયામાં 1-2 દાડો તો શું કહ્યું? કોણ વિડીયો હારા બનાવે? ભમતાળજી જેવા ભમતાળજી આવે મસ્ત ઇન્સ્ટાગ્રામમાં વિડીયો. જીયા ભમતાળ પેલા ફોન મિલ ભાઈ હાલ બોલ. ભમતાળજી એટલે તો એના ભમતાળજી હું તને ઇન્સ્ટાગ્રામમાં બતાવું બરાબર. ઇન્સ્ટાગ્રામ ખોલ એટલે તમારે બતાવે તો વિડીયો બતાવે તમને. ભમતાળજીને જોઈને ભમતાળજીને આપણે જોવે જ છે મસ્ત રેગ્યુલર. તો બોલે ભમતાળજીને પણ જોઈ લઈએ કે ફોલો કરને છે. હા, ફોલો કરને છે એવું. હા, તમારા જયેશભાઈ મારા ખાસ ફ્રેન્ડ છે. હું એનો ફ્રેન્ડ નથી, મારો ફ્રેન્ડ છે. એ મતલબ શોરૂમ ઉપર એક આધો આવે ને મજા ના આવે. શું શોરૂમ ઉપર એક આધો આવે ને નિદાડે મજા ના આવે. ખાવા જ નહીં થતું? ખાવા જમ ના થાય. શું કેવું? સાચી વાત. અરે જો પણ ભાઈ ઓય કી મજા નહીં આવતો. મજા આવી જાય. જબ્બર ના. હા ના, મજા નહીં આવતી હોય. ખરેખર આમ સુકૂન મળે હોય ગન. સુકૂન. ભલે બીજી નોકરી હોય, હા, 25-30 હજારની નોકરી પણ હોય, મજા આવે. હા. આ જો આ રે તમે જોઈ શકો ભાઈ. તો ગાઈસ, આ રહ્યા ભમતાળજી. જબ્બર ના આપો તો મારા. ભમતાળજી વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરજો. તમે તમારા વિડીયો પણ જોવો છો અમે એનબી ગુજરાતી ભમતાળજી. તો જો ભાઈ પહેલાં સપોર્ટ કર્યો તો મને વિડીયોમાં એવો ને એવો સપોર્ટ કરતા રહેજો. શું કહું? સાચી વાત છે. સપોર્ટ કરો અને જેમ બને એમ અમને બી થોડો કે પછી તમે સપોર્ટ કરો તો મને વિડીયો બનાવવાની ખૂબ મજા આવે. શું કહું? એ વાત સાચી. સપોર્ટ કરે ને તો વિડીયો બનાવવાની મજા આવે. તો તમારે આમ ઉત્સાહ જાગે મનમાંથી કે ના બનાવવા જેવા છે, મજા આવે. તો જો સપોર્ટ કરીને એવો સપોર્ટ કરતા રહેજો. અને અમે હાલ ચો બેઠા છે એ તમને કહી દઈએ. આપણે ચો બેઠા ચડોતર કેબી લોજિસ્ટિક પાર્ક 9 નંબર દુકાન પર, શોરૂમ પર. ધ્રુવીલ એ વ્હીકલનો એક્ટિવાનો શોરૂમ છે. અમે હાલ ત્યાં છીએ. બેબી અમે હજી બીજા 2-3 જણા છે એ હાજર નહીં, બહાર ગયેલા છે. બધા મતલબ અમારા ગામના જ છે, એક જ ગામના છે બધા. મતલબ ઓળખીતા જ છે, ઘરના જ છે બધા. હા, આડોશ પાડોશના જ છે. હા. તો હેલો ગાઈસ, આ છે અમારો શોરૂમ. કે તમને બતાવી દઉં અંદરથી કે કઈ રીતના છે અને કઈ ટાઈપની એક્ટિવા છે જે રહેવાની છે. ઈવી એટલે મતલબ કે ચાર્જિંગવાળી એક્ટિવા. આ બાજુ મારા જયેશભાઈ શું કહેવા કોઈ કહેવા? શું કહું, કોઈ કહેવા જેવું થયું નહીં. તમે કહો તો છો બધું, આપણે શું કહેવાનું થાય. મેં કીધું તું બહારથી વિડીયો બની નાય. મને કે મને બોલતે નહીં આવડતું. તું ફોન દે તો 2 દાડે બધું બોલતે શીખવાડી દઉં. બસ કહેવાનું શું આવે, બધું તમે કહો યાર. આપણે કંઈક બીજું તો કરી તમે મારે ચો કહેવાનું આવે બહુ. તો ચલો આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર અંદર એક્ટિવા બતાવી દઈએ કે કઈ રીતના છે અને જે રહેવાની છે ઈવી. તો ગાઈસ, આપણે એક્ટિવા. તો ચલો આપણે તો જોઈ લઈએ અને આપણા જયેશભાઈના જ કહેવાઈએ કે એની શું પ્રાઇઝ રહેવાની છે અને કયા ફીચરો રહેવાના છે. તો ચલો. તો જયેશભાઈ, મતલબ આની શું રહેવાની છે પ્રાઇઝ? આની પ્રાઇસ છે 50,000. અને એની સ્પીડ બી 50 નહીં. બરોબર. અને મતલબ કોઈ પોલીસવાળો પકડે કરે તો? કોઈ પોલીસવાળાનો કોઈ ડોક્યુમેન્ટ હોતો નથી, કોઈ લાયસન્સની બી જરૂર નથી, કોઈ
ગમે એમ ચલાવો મતલબ સ્પીડ લિમિટમાં છે એટલે મતલબ કોઈ પોલીસવાળા બી તમને હેરાન નહીં કરે. બરોબર. અને એના ફીચર મતલબ કોઈ? ફીચર તો મતલબ ડબલ લાઇટ છે. હા. પછી બીજું તો જે આવે છે ગાડીમાં ઓલરેડી છે. બરોબર. અને બાકીની પેલી બ્લેક પડી બાજુવાળી એમાં છે એમ? છે બ્લેક કલરમાં ફેરફાર છે. હા. અને ઈવીમાં મતલબ કોઈ પણ એક્ટિવા આપણે મળી જાય ના જગ્યા પર કોઈ પણ મતલબ કોઈ પણ કંપનીની એક્ટિવા? મતલબ ખાસ કરીને તો તુનવાલની ગાડી બહુ ચાલે છે. તુનવાલની ગાડી બહુ સારી આવે છે. મતલબ આ બી ગાડી સારી આવે છે માર્વેલની બી. મતલબ મજબૂતાઈમાં કે કઈ રીતના મતલબ? મજબૂતાઈમાં બી સારી આવે અને મજબૂતાઈમાં તમારે જોતી હોય તો તુનવાલની સારી આવે. હા, આ બી ગાડી સારી આવે છે અને એસેસરી બી મસ્ત આવે છે મતલબ. અને આમાં પણ લોન વગેરે થઈ જાય કે મતલબ કેશમાં પેમેન્ટ કરવું પડે? લોન નહીં થતી, કેશમાં પેમેન્ટ કરવું પડશે તમારે. કેમ કે આપણા સબસ્ક્રાઈબર મિત્રો અમુક લોનવાળા હોઈ શકે છે. હા, એ વાત સાચી, બરાબર. અમારે ત્યાં લોન થતી નથી, કેશમાં જ થઈ છે. તો આપણે એનું એડ્રેસ બતાવી દો, કઈ જગ્યાએ આપણે શોરૂમ આવેલો છે? આપણું એડ્રેસ છે ગઢ રોડ ઉપર ચડોતર પ્રેમી લોજિસ્ટિક પાર્ક, 9 નંબર શોરૂમ, દુકાન નંબર 9. બીજું ગાઈસ કે આપણે 3 વ્હીલમાં જો ગાડી જોઈતી હોય કોઈને તો પણ આપણે મળી જશે હોય. તો આ પડી જોઈ લો, આ રીતના મતલબ આવે છે. જે મતલબ એક વ્હીલ આગળ આવશે અને 2 વ્હીલ પાછળ આવશે, મતલબ 3 વ્હીલ. તો એની પ્રાઇસ તો એક્ઝેક્ટ આપણે ખબર નહીં, પણ તમારે જોતી હોય તો મતલબ મળી જશે બહુ વ્યાજબી ભાવમાં. અને હા બીજું કે અહીંયા એક્ટિવા પણ સર્વિસ કરી આપવામાં આવે છે અને સર્વિસ પણ બહુ સારી છે. શું કહેવું? સારી સર્વિસ સારી, બધી જ કોઈ બી પ્રકારની સર્વિસ તમારે કરવી છે. મતલબ લાઇનર થઈ ગયા, બ્રેક થઈ ગઈ, બેટરીનો કોઈ ઇસ્યુ થઈ ગયો મતલબ. અને આ બીજું કે આપણે નવી એક્ટિવા લઈએ એમાં બેટરીની કેટલા વર્ષની ગેરંટી મતલબ મળે? 1 વર્ષની ગેરંટી આવે, મતલબ પીસ ટુ પીસ. મતલબ જો 6 મહિના થયા બેટરીને, કોઈ 6 મહિનામાં કોઈ બેટરીને મતલબ ચાર્જિંગમાં પ્રોબ્લેમ હોય, મતલબ કોઈ કિલોમીટર ચાલતી ના હોય, 50 કિલોમીટર આવે આમ તો, પણ 100 કિલોમીટરમાં જોઈતી હોય તો બી મળી જાય તમને. પણ જો કદાચ 50 કિલોમીટરમાં તમારે કોઈ કિલોમીટરમાં ઇસ્યુ થઈ ગયો તો મતલબ તમને બેટરી ચેન્જ કરી આપવામાં આવશે. તો બસ આ વિડીયો આપણે આટલે એન્ડ કરીએ છીએ. તો વિડીયો ગમે હોય તો એક લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવેલો તો ચેનલને કરી દેજો એક સબસ્ક્રાઈબ. તો જલ્દી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. તો એટલા માટે